સત્સંગ સત્સંગ માતાજી ગુડ મોર્નિંગ બધાને નાલો આપણે શ્રાદ્ધ નાખી લીધું નવો હીરામણ કરી લઈએ ને હીરામણમાં હમણાં આપણે ખીર રોટલી જોઈએ કેમ કે આપણે શ્રાદ્ધમાં હે ને કાયમ ખીર જ નાખીએ છીએ ખીર બનાવી નાખી ને રોટલી તો આપણે કરવાની જોઈએ રોજ લાલો મળી આગળ બ્લોગમાં બે ગાયોની ધુવાડી કરી દીધી ફૂલને જતા પવનનો ધુવાડો જાય આમાં મસર માખ્યું કાંઈ રીએ નહીં એક વાર દેખાય મોટો બધો ખરાબ આવ્યો હે આમથી આવી ગયો ક્યાં નીકળી ગયો સેજ આમ ખોલું કરો એટલે નીકળી જાય ભોકાઈમાં ખારો થઈ જાય આમ ખોલ નાખ આમ જરાક ખોલ નાખ એટલે ફરી નીકળી જાય કેવડો મોટો બાથરૂમ માં ના કરજે હા હા ખુલ્લું હે જવાનું ન્યા જ છે નીકળી જાય કેવડો મોટો હે ગાડી ઇન કોના ભાઈ બાથરૂમ માં નીકળી જાય બાથરૂમ માં કેમ નીકળી જાય બાથરૂમ બાથરૂમ માં કરી ગયો નીકળતો નથી હવે આને આમાંથી કેમ બાયણે કાઢવું કારણ અંદર હાકર રહે એટલે જવાય નહીં મૂકી દે ને આપણે નીકળી જાય આંગળી શું કામ છે એનું પેલી વાર જઈએ ત્યાં જોઈને જવાનું જાય બેઠો નથી ને કે આપણે એમ થાય મારવો નહીં મારતા નથી કોઈ દી જનાવર કે કઈ હાલો આ બાથરૂમમાં હે ને જનાવર ગળી ગયું તો આપણે સામો કેમેરો રાખી દીધો હે એટલે નીકળે ને એટલે આપણે ખબર પડે કેમ કે નકર કેમનું જાય ને ખબર ન પડે એટલે મોબાઈલ સામે રાખી દીધો અહીંયા આપણે એવું નીકળી જાય ને એટલે આમાં દેખા હે કે કઈ બાજુ જાય છે એ જો નીકળી ગયું બાયણે હવે નીકળીને જો આવડી રીતના વયું જાય છે આની કોરે હોય ને આ દરવાજે આવ્યું તો પછી પાછું બાથરૂમમાં વયો ગયો હતો એટલે હવે આ ફેરો નીકળી વયો જાય બાયણે કેમ રાખ્યો ને તો ખબર પડે ને આપણે એમ થાય કે આજે ન્યા છે કે નહીં જાય તો પાછું ખારે બહુ છે ફૂફારે બહુ મારતો હતો એટલે હું રખડતો જો બોલાવતો નથી પણ આજે આ બાજુ છોડી એવો ક્યાંકથી નકર આજુબાજુ ખેતરમાં ગમે ત્યાં રખડતો જોઈએ યાર
આપણે જો વરસાદ ચાલુ થઈ ગયો ધીમે ધીમે. ગામમાં તો વધારે છે, અહીંયા ઓછો છે, પણ જો આ બધું છે ને અંધારું થઈ ગયું ને એટલે હમણાં અહીંયા આવી જાય. એમ તો રાતે એક પરમ દી હતો રેડો ઠાવકો, આમ કે ટાંકણું પાણી હાલતા થઈ જાય એવો રાતનો સારો હતો વરસાદ. ને અટાણ પાછો જો ચાલુ થયો છે. આજની તો આગાહી છે એટલે હવે કેવોક આવે ને અટાણ ખાસ જરૂર છે વરસાદની, કેમ કે પાણી નો વારવું પડે ને એટલે. પણ હવે કેવોક આવે આમ લાગે તો એક બાજુ જામ વધારે અંધાર્યું હોય બધે ને વાતાવરણ હાવ ઓલું થઈ ગયું ને હવાની ગરમી બહુ હતી. લક્ષક આવી જાય વાંધો નથી, બીજા વિસ્તારમાં બધે વધારે કીએ છે, પણ આપણે ખાલી પાણી એક કાઢીએ ને એટલે હાલે, વધારે નથી જોતો. જો કટાણ આવે અમુક ને નુકસાન કરે, કેમ કે સોયાબીન નીકળતા હોય, માંડવા નીકળતા હોય, પણ હવે ત્યાં તો કોઈના કીધે રીએ તો નહીં. ધીમે ધીમે હજી ચાલુ થયું હે. આપડા સીભડા મોટા મોટા થઈ ગયા ને હવે જો પીરે મીંડા મારવા, એટલે આ એક બે દીમાં પાકી જાય ને. આ ઈર છે ને જ્યાં પાંદ એક રહેવાનું દીધા, હમણાં ઈરનો છે ને એટક વધારે છે, માંડવીમાં છે થોડો થોડો. એટલે જો આપણે 1 આ 2 ને 3 છે ને હવે આ 2 દીમાં પાકી જાય. હવે આપણે આ છે ને વેલા ઉપાડી નાખવા હે. હવે આપણે આ વેલા છે ને ઉપાડી નાખવા હે, કેમ કે અહીંથી છે ને હવે અઘોસર વધારે થઈ ગઈ છે થોડીક, ને અહીંથી હું જનાવર વધારે આ બાજુ આટા મારતું હોય. આજે અંદર રૂમમાં કરી ગયું હતું ને રૂમમાંથી પાછું બાથરૂમમાં વહી ગયું હતું, માન નીકળ્યું. એટલે હવે હે ને એક તો આપણે ગમે જનાવર હોય કે વીસી હોય એટલે આપણે એને મારતા નથી, ગમે ને આઘું ભરીને મૂકી આવી. એટલે કોઈ દી હજી માર્યું જ નથી. વીસી હોય એક જનાવર ગમે એને આઘું ભરીને નદીમાં આઘું મૂકી આવી, આફર એની રીતે વહી જાય. એટલે એ સામે ત્યાં રાખી દીધો કેમેરો, એની રીતે એ નીકળી ને વહી ગયું. એટલે આપણે એમ થાય કાંઈથી વહી ગયું, બાકી હું છે ને ગમે એવું હોય ને તો આમ પકડીને મૂકી આવી, બાકી મારી નહીં. ને હાલો આજનો વિડીયો અહીં પૂરો કર્યો, મળી પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને અમુક કમેન્ટના જવાબ કદાચ મોડા દેવાતા હોય, કેમ કે ક્યાંક કાં બહાર ગામ ગયા હોય, કાં કંઈ કામ આવી ગયું હોય. બાકી કમેન્ટના જવાબ તો બધાને મળી જ જાય. ને અમુક એમ કહેતા હોય કે નવા વિડીયો મૂકો, આ જૂના વિડીયો હે, પણ તમે હે ને ચેનલ સબસ્ક્રાઈબ કરો તો કાયમની નોટિફિકેશન તમને મળતી રહે. ચેનલ સબસ્ક્રાઈબ ના કરો ને એમને જોઈ રાખો ને તો તમને કાયમના વિડીયો મૂકીને એ નોટિફિકેશન મળે નહીં. એટલે જે સબસ્ક્રાઈબ વગરના ઘણા બધા જોવે છે, કાંક આમાં જ ખબર પડી જાય સબસ્ક્રાઈબ કરે ને કોણ જોવે ને કોણ વગર સબસ્ક્રાઈબર ના જોવે. બને ત્યાં અલગ સબસ્ક્રાઈબ કરતા જાઓ, કાયમીના નવા બ્લોગ જોવા મળે તમને. હાલો જય શ્રી કૃષ્ણ, મળીએ પાછા નવા બ્લોગમાં.